બાળકો હવે પછીનો આપણો ટોપિક છે રુધિર વાહિનીઓ. બરાબર, રુધિર વાહિનીઓ 3 છે: ધમનીઓ, શિરા અને રુધિર કેશિકાઓ. ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ 3 આપણી રુધિર વાહિનીઓ છે. હવે તમને એમ થાય કે તો આ આકૃતિ શેની દોરેલી છે? આકૃતિમાં તમારે શું સમજવાનું છે એની આપણે પહેલા ચર્ચા કરશું. આ નહીં, પછી આપણે ધમની, શિરા અને રુધિર કેશિકાઓની વાત કરીશું. હવે જો એક વસ્તુ ખાસ સમજવાની કહી દો. આ આકૃતિ હૃદય અને હૃદયમાંથી રુધિર પરિવહનની એક આકૃતિ છે. તમે હૃદય શીખી ગયા છો એટલે તમને કેટલીક બાબતો હવે ખબર પડતી હોય. આ યાદ રાખો, આ છે ડાબુ કર્ણક છે. આ એમ સમજો ડાબુ ક્ષેપક છે. બરાબર, આ સમજો જમણું કર્ણક છે. જમણું કર્ણક છે. આ સમજો જમણું ક્ષેપક છે. આવી બધી તમને ખબર જ છે. બરાબર. હવે કેટલીક બાબતો ન ખબર હોય એવી પણ તમને કહી દઉં, કદાચ ખ્યાલમાં ના હોય, ભૂલાઈ ગયું તો કહી દઉં. બરાબર. હવે એવું તમે શીખી ગયા છો કે જમણા કર્ણકમાં મહાશિરા મારફતે, અગ્ર મહાશિરા, પશ્ચિમ મહાશિરા મારફતે અશુદ્ધ રુધિર આવે છે. અશુદ્ધ રુધિરનો મીનિંગ તમને ખબર હોય, ઓક્સિજન વિહીન રુધિર આવે છે. બરાબર. જોજો ખાસ, અહીં ઓક્સિજન વિહીન રુધિર આમાં આવે છે જમણા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં. ત્યારથી હવે સમજવા જેવું છે, આ છે ફુફુસ ધમની, આ છે ફુફુસ ધમની. જે અશુદ્ધ રુધિરને, આ અશુદ્ધ રુધિરને, અશુદ્ધ રુધિર છે એને ક્યાં લઈ જાય છે? ફેફસામાં લઈ જાય છે. બરાબર. એ સમજો કે અહીંયા થોડીક વાર માટે એવું સમજો કે આ જે ભાગ છે એ ફેફસાનો ભાગ છે. હવે શું થાય છે ધ્યાન રાખજો ખાસ. બરાબર. આ ધમની કેવું રુધિર લઈ જાય છે? અશુદ્ધ રુધિર. ફેફસામાં કેવું થવાનું છે? શુદ્ધ. પણ ધમની ફેફસાની અંદર અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય. આ ધમની છે, આ ફેફસાની અંદર અનેક નાની નાની આવી શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. બરાબર. બાળકો, આ ધમનીની શાખાઓ ધમનિકા કહેવાય અને છેલ્લી શાખાને રુધિર કેશિકા કહેવાય. એની છેલ્લામાં છેલ્લી નાનામાં નાની શાખા આવે ને એને રુધિર કેશિકા કહેવાય. હવે શું થશે? અહીંયા આ જે મેં તમને દર્શાવ્યું કે આ રુધિર કેશિકાઓ છે, રુધિર કેશિકાઓ. બરાબર, એ છે. હવે રુધિર કેશિકાઓ પાછી ભેગી થઈ જશે. હા, રુધિર કેશિકાઓ અહીંયા ભેગી થવા માંડશે અને ભેગી થઈ અનેક નાની નાની શાખાઓ યુક્ત ભાગોની અંદર વહેંચાય અને છેવટે શું બની જશે ખબર છે તમને? શિરા બની જશે. હવે આ જે આખી વસ્તુ બની ને એ બની ગઈ શિરા બની ગઈ. હવે સમજો વ્યવસ્થિત. પછી ફરીથી જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવ્યું, જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમની મારફતે ફેફસામાં ગયું, ફેફસામાં રુધિર કેશિકાઓમાં ગયું, રુધિર કેશિકાઓમાંથી આપણે કીધું હતું વાયુ કોષ્ઠ રુધિર કેશિકાઓનું બનેલું ઝાડમય રચના ધરાવે છે. તો એ રુધિર કેશિકાઓ છે એ શું કરશે? ફેફસાની અંદર, એવું તમે શીખી ગયા, ઓક્સિજન પ્રવેશ કરશે, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢશે. બરાબર. એટલે રુધિર છે, બરાબર, એ ઓક્સિજન યુક્ત બની જાય અહીંયા અને રુધિર કેશિકાઓ ભેગી થઈ શિરા બનાવશે. શિરામાં આ રુધિર હવે સમજી લ્યો કેવું બની ગયું? ઓક્સિજન યુક્ત ચોખ્ખું શુદ્ધ રુધિર બની ગયું. કેવું બની ગયું? શુદ્ધ. એ શુદ્ધ રુધિર તમને બધાને ખબર પડે છે કે એમાં પ્રવેશ કરે. શુદ્ધ રુધિર ડાબા કર્ણકની અંદર પ્રવેશ કરે છે. હવે શું થશે? એ શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાંથી અહીંથી, હવે આ ખબર હોવી જોઈએ આ શું છે? આ છે મહાધમની. શું છે? મહાધમની. યાદ કરો હૃદયવાસી. તો એ શુદ્ધ રુધિર, અને કેવું રુધિર છે? શુદ્ધ રુધિર મહાધમની મારફતે, આકૃતિ જો, મહાધમની મારફતે શરીરના અંગોમાં જશે. અહીંયા જે હું દોરું છું એ છે શરીરના અંગો, હાથ, પગ, સ્નાયુઓ, શરીરના જુદા જુદા ભાગો. બરાબર. કેવું રુધિર હતું? પાછું એકવાર ટેલી કરી લ્યો. કેવું રુધિર હતું?
શુદ્ધ રુધિર હતું ક્યાં જાય છે? શરીરના અંગોની અંદર જાય છે. હવે શરીરના અંગોમાં આ જે ધમની હોય ને ભાઈ, મહાધમની, એની ધમની બની જાય. પછી ધમની હોય ને એની પાછી આની જેમ જ, જોજો છોકરાઓ, આની જેમ જ ધમનીની અનેક શું બની જાય ખબર છે? અંદર પ્રવેશ કરે એટલે શું બની જાય? શાખાઓ બની જાય. ધમનીની અસંખ્ય નાની નાની શાખાઓ, એ ધમનિકા કહેવાય. પણ એની છેલ્લી નાની શાખાને આની જેમ જ, શું કીધું તું મેં? શું કીધું? આ રુધિર કેશિકા, છેલ્લી નાની શાખા કહેવાય રુધિર કેશિકાઓ. બરાબર? હવે વાત એ સમજવાની છે કે શરીરના અંગોની અંદર તમને બધાને ખબર હોય શ્વસન ક્રિયા થાય. શરીરના અંગોની અંદર કોષીય શ્વસન થાય. કોષ કે પેશીની અંદર કોષીય શ્વસન થાય. તો શ્વસનમાં શું થાય? ઓક્સિજન વપરાય. શું વપરાય? ઓક્સિજન વપરાય. શું મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ. એટલે આ રુધિર છે એ રુધિર અશુદ્ધ બની જાય. હવે અહીંયા રુધિર અશુદ્ધ બનશે ને એટલે આ બધી શાખાઓ પાછી મળશે ભેગી થવા. એ બધી શાખાઓ છે અહીંયા, કેમ મેં તમને કીધું તું ભેગી થવા માંડી, બરાબર? એમ રુધિર વાહિનીઓ અહીંયા ભેગી થઈ જશે. આ રુધિર વાહિનીઓ ભેગી થઈ અને પાછી અહીંયા બનાવશે શીરા બનાવશે. શું બનાવશે? શીરા બનાવશે. એ શીરાઓ બધી ભેગી થઈ, પેલા બધી શીરાઓ ભેગી થઈ ધીરે 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 છે. હવે એ રુધિર કેવું થઈ ગયું? જો આવ્યું તું, કેવું રુધિર આવ્યું તું બાળકો? કેવું રુધિર આવ્યું તું? શુદ્ધ રુધિર આવ્યું તું. પેશીની અંદર કોષીય શ્વસન થયું, ઓક્સિજન વપરાણો, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયું, એટલે રુધિર થઈ ગયું હવે અશુદ્ધ રુધિર થઈ ગયું. અશુદ્ધ રુધિર થઈ ગયું એટલે O2 વિહીન થઈ ગયું. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને O2 વિહીન આવું અશુદ્ધ રુધિર હવે ધીરે ધીરે શિરા મારફતે મહાશિરામાં આવશે અને મહાશિરા મારફતે એ અશુદ્ધ રુધિર પાછું, જો કેવું રુધિર? અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવશે. બરાબર? તો આમ શરીરને શુદ્ધ રુધિરના ઓક્સિજનનો ભરપૂર પુરવઠો શરીરના દરેક અંગોને, એના કોષોને, એની પેશીઓને મળતો રહે છે. પાછું અશુદ્ધ થઈ જાય છે, પાછું જમણા કર્ણકમાં આવે. હવે પાછું રિપીટ કરું છું. અશુદ્ધ રુધિર એટલે O2 વિહીન રુધિર, પાછું જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં જાય, જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમની મારફતે એ રુધિર પાછું રુધિર કેશિકાઓ મારફતે ઓક્સિજન પ્રવેશ કરે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, રુધિર થઈ જાય ચોખ્ખું. ચોખ્ખું રુધિર એટલે O2 યુક્ત શુદ્ધ રુધિર. એ O2 યુક્ત શુદ્ધ રુધિર ક્યાં આવે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં આવે? ડાબા ક્ષેપકમાં. ત્યાંથી શુદ્ધ રુધિર શરીરના અંગોમાં જાય, પાછું અશુદ્ધ થઈ જાય, એ અશુદ્ધ રુધિર પાછું હૃદય. તો હૃદય તો પંપની જેમ કામ કરે. રુધિર એક બાજુથી આવે ને એક બાજુથી ધક્કો મારે, આ બાજુથી આવે આ બાજુથી ધક્કો મારે. આ રીતે હૃદય પંપ જેવું કાર્ય કરે છે. આ એક આકૃતિ ફિગર તમને બતાવેલી છે એટલે એને તમને સમજાવી છે. બરાબર? હવે આના ઉપરથી આપણે લઈશું ધમની, શિરા અને રુધિર કેશિકા. આ ફિગર ઉપરથી કેટલીક માહિતીઓ ધમનીની, શિરા અને રુધિર કેશિકાની આપણે વિગતવાર શીખીશું. હવે આપણે શીખવું છે ધમનીઓ. તો મુદ્દો એવો છે, આપણે વસ્તુ વિચારીએ કે ધમનીઓ ક્યાં ક્યાં આવેલી છે. આ મહાધમની, આ ફુફુસ ધમની, બે પ્રકારની ધમની હૃદયમાંથી આગળ જાય છે. તો તમે એક વસ્તુ, એક મુદ્દો લખી શકો. હૃદયમાંથી શરીરના અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓને ધમની કહે છે. ક્યાંથી રુધિર લઈ જાય છે ભાઈ? હૃદયમાંથી. આ હૃદયમાંથી શરીરના અંગોમાં, અહીંથી આ ધમની ફેફસામાં રુધિર લઈ જાય છે અને આ ધમની છે એ શરીરના અંગોમાં રુધિર લઈ જાય છે. હૃદયમાંથી રુધિરને બહાર લઈ જાય ની ધમની. હૃદયમાંથી શરીરના અંગોમાં રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. હવે ધમનીઓની દિવાલ છે ને છોકરાઓ, દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક એટલે સંકોચન અને વિકોચન થઈ શકે ને, એ સ્થિતિસ્થાપક હોય છે. હવે પ્રશ્ન એ થાય, શા માટે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય? તો એનું કારણ છે કે ધમનીઓમાં રુધિર ઊંચા દબાણે વહેતું
હોવાથી, ઊંચા દબાણે વહેતું હોવાથી એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કબ જાડી અને સ્થિતિસ્થાપક દિવાલો? ધમનીમાંથી રુધિર કેવું વહે છે? ઊંચા દબાણ હેઠળ વહે છે. કારણ કે હૃદયમાંથી દબાણ પૂર્વક રુધિર બહાર નીકળે છે. તો ધમની શરીરના અંગો તરફ રુધિર લઈ જાય છે હૃદયમાંથી બહાર, એટલે આમ દબાણથી પ્રેશર જતું હોય, એટલે ધમનીઓમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહેતું હોવાથી ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. બરાબર? એટલે એક વાત એ થઈ. બીજી વાત એવી પણ છે કે સામાન્ય રીતે ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. જો તમે જો ઉપોપ્સ ધમની છે એ છેલ્લે શેમાં અંત પામી? રુધિર કેશિકા. આ જે ધમની મહાધમની છે, આ મહાધમની છે એ છેલ્લે શેમાં અંત પામી? રુધિર કેશિકા. એટલે એક મુદ્દો એવો આવશે કે ધમનીઓ શેમાં અંત પામે છે? રુધિર કેશિકાઓમાં અંત પામે છે. કારણ કે ત્યાંથી પછી શિરા ચાલુ થઈ જાય. રુધિર કેશિકાઓ પૂરી થઈ જશે ને ત્યાંથી શિરા શરૂ થઈ જશે. એટલે ધમનીઓ ક્યાં અંત પામે? રુધિર કેશિકાઓમાં અંત પામે છે. બરાબર? પછી ધમનીઓમાંથી મોટે ભાગે રુધિર ઓક્સિજન યુક્ત રુધિર, જો અહીં તમે સમજો ખાસ, અહીંથી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર મહાધમની લઈ જાય છે, એટલે મોટા ભાગની મહાધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. એમાં એક અપવાદ છે, તો એક મુદ્દો લખી દો. ધમનીઓમાંથી મોટે ભાગે ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત એટલે કેવું કહેવાય? ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ રુધિર વહન પામે છે. છતાં પણ અપવાદ છે. એક ધમની એવી છે કે જેમાં અશુદ્ધ રુધિર વહે છે. કઈ ધમની? આ જોવો છે, આ કેવું રુધિર હતું? જમણા કર્ણક જમણા ક્ષેપક, આ કેવું રુધિર હતું? ઉપોપ્સ ધમનીમાં અશુદ્ધ રુધિર હતું. કેવું હતું? અશુદ્ધ રુધિર. એટલે અહીંયા લખી નાખવાનું બાજુમાં કે અપવાદ શું આવશે? ઉપોપ્સ ધમની. અપવાદ એટલે ખબર પડે ને કે સામાન્ય રીતે ધમનીઓમાંથી શુદ્ધ રુધિર વહે છે, ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, પણ છતાંય એક ધમની એવી છે કે જેની અંદર અશુદ્ધ રુધિર વહે છે. એ ધમની કઈ છે? એ ઉપોપ્સ ધમની છે. તો આ ધમનીઓની માહિતી કે હૃદયમાંથી શરીરના અંગોમાં રુધિર લઈ જાય ધમની. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, કારણ કે એમાં રુધિર ઊંચા દબાણે વહે. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે. ધમનીઓમાંથી મોટે ભાગે ઓક્સિજન યુક્ત રુધિર વહે. અને અપવાદ ઉપોપ્સ ધમની, બાકી બધું જ ધમનીની વાત પૂરી. હવે એવી વાત, બરાબર, શિરાની વાત આવે. બરાબર? તો હવે આ શિરા, મહાશિરા અને આ શિરા છે એની ચર્ચા કરવાની થાય. અહીં આ શિરા છે એની ચર્ચા કરવાની થાય, એટલે એના પછીનો મુદ્દો આપણે શીખીશું. ધમનીથી વિરુદ્ધનો મુદ્દો છે શિરાઓ. ધમનીઓની વાત કરી, એનાથી વિરુદ્ધનો મુદ્દો છે. ચલો, તો ધમનીઓમાં આપણે પહેલો મુદ્દો શું કીધો તો કે હૃદયમાંથી શરીરના અંગોમાં રુધિર લઈ જાય ધમની. પણ શિરામાં શું આવે? શરીરના અંગોમાંથી, બરાબર, રુધિરને હૃદયની અંદર લઈ આવે. શું આવે? શરીરના અંગોમાંથી, બરાબર, શરીરના અંગોમાંથી હૃદય તરફ રુધિર લાવતી, એટલે હૃદય તરફ એટલે હૃદયમાં રુધિર લાવતી રુધિર વાહિનીઓને શિરાઓ કહે છે. બરાબર? હવે શિરાઓમાં રુધિર એટલા બધું દબાણ હેઠળ ના હોય, કારણ કે અહીંયા પ્રેશર ઓછું થઈ ગયું. એમ હૃદયમાંથી ધક્કો લાગે, રુધિર કેશિકાઓમાંથી પસાર થઈ જાય, દબાણ ઓછું. એટલે શિરાઓમાં રુધિર, એમ કહેવાય કે શિરાઓમાં રુધિર ઓછા દબાણ હેઠળ વહેતું હોવાથી શિરાઓની દિવાલ છે ને એટલી બધી જાડી અને સ્થિતિસ્થાપક હોતી નથી. ઓછા દબાણ હેઠળ વહેતું હોવાથી શિરાઓની દિવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક અથવા ઓછી સ્થિતિસ્થાપક હોય છે. બરાબર? હવે આપણે ધમની શેમાં અંત પામે છે એમ કીધું હતું? ધમની રુધિર કેશિકાઓમાં અંત પામે. તો શિરાની શરૂઆત ક્યાંથી થાય? તો રુધિર કેશિકાઓથી. તો શિરા માટે મુદ્દો લખાય કે રુધિર કેશિકાઓ જોડાઈને શું બનાવે છે? શિરા બનાવે છે.
રુધિર કેશિકાઓ ભેગી થઈ, આ રુધિર કેશિકાઓ ભેગી થઈ અને શિરાઓનું નિર્માણ કરે છે, બરાબર? એટલે એ પણ વાત થઈ ગઈ. હવે પછીની વાત કે શિરાઓમાં રુધિર ઓક્સિજન યુક્ત હોય કે ઓક્સિજન વિહીન હોય. તો જો આ મહાશિરામાં કેવું રુધિર છે? અશુદ્ધ રુધિર, એટલે ઓક્સિજન વિહીન. અહીંયા પણ શું લખ્યું છે? ઓક્સિજન વિહીન. એટલે શિરાઓમાં રુધિર મોટે ભાગે, બરાબર, મોટે ભાગે ઓક્સિજન વિહીન હોય છે, O2 વિહીન હોય છે, બરાબર? છતાં પણ એમાં અપવાદ છે. એક શિરા એવી છે કે જેની અંદર રુધિર બોલો શુદ્ધ છે. અહીંયા જો આ O2 યુક્ત અને શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવ્યું. આ કોણ લે એવું તમને ખબર છે? આ શિરાનું નામ શું છે? પપુપ શિરા. ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર લઈ આવે એ શિરા કઈ? પપુપ શિરા. એટલે એમાં અપવાદ કેવું હોય તો એમ કહેવાય કે એમાં અપવાદ છે કઈ શિરા? તો કે પપુપ શિરાઓ. એ ઓક્સિજન વિહીન રુધિર મોટે ભાગે રહેતું હોય પણ અપવાદમાં આ શુદ્ધ રુધિરને હૃદયની અંદર લઈ આવે છે, એટલે એ થાય પપુપ શિરાઓ, બરાબર? તો આ શિરાઓ વિશેની માહિતી, બરાબર? એક વાત કરી કે શિરાઓમાં હૃદય તરફ ખુલતા વાલ્વ હોય છે, હૃદયગામી વાલ્વ છે. હું તો વધારે કહી શકીએ કે શિરાઓમાં હૃદયગામી વાલ્વ આવેલા હોય છે. હૃદયગામી વાલ્વ એટલે હૃદયમાં રુધિરને લઈ આવતા હોય એવા વાલ્વ. તમને ખબર છે કે અહીંથી રુધિર છે હૃદયની અંદર ઠલવાય એટલે અહીં વાલ્વ જેવી રચના હોય, બરાબર? એટલે એક મુદ્દો વધારાનો છે. તો આ શિરાઓ વિશેની માહિતી. હવે ત્રીજો મુદ્દો આવે, ત્રીજી રુધિર વાહિની કઈ આવે? રુધિર કેશિકાઓ. આપણે એના વિશે શીખીશું. હવે ત્યાર પછીની વાત શીખવા જઈ રહ્યા છીએ રુધિર કેશિકાઓ. શું છે રુધિર કેશિકાઓ? અહીં તમે જોયું કે ધમનીઓ અંગો કે પેશીઓમાં પહોંચીને, શરીરના અંગો કે પેશીઓમાં પહોંચીને ધમનીઓ રુધિર લઈ જતી અનેક નાની નાની સૂક્ષ્મ શાખાઓમાં વિભાજિત થઈ જાય. અહીંયા જો ફેફસાની અંદર આપણે રુધિર કેશિકા શીખી ગયા છે, અનેક નાની નાની શાખાઓમાં. એટલે અંગો અને પેશીઓમાં ધમનીઓ કોણ વિભાજિત થઈ છે? ધમનીઓ વિભાજિત થઈ અનેક નાની નાની શાખાઓ બનાવે છે. અનેક નાની નાની શાખાઓની અંદર ધમનીઓ વિભાજિત થાય છે, બરાબર? આ નાની નાની શાખાઓને શું કહે છે? રુધિર કેશિકાઓ કહે છે. જેને શું કહેવાય? રુધિર કેશિકાઓ કહે છે. સૂક્ષ્મ શાખાઓમાં વિભાજિત થાય આ સૂક્ષ્મ શાખાઓને રુધિર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? અંગો અને પેશીઓમાં ધમનીઓ વિભાજિત થઈ નાની નાની વાહિનીઓ, શાખાઓ તો વાહિનીઓ બનાવે છે, જેને રુધિર કેશિકાઓ કહે છે. રુધિર કેશિકાઓ શું કરે છે? બરાબર? તે છે બધા કોષોને રુધિરના સંપર્કમાં લાવે છે. એટલે કે બધા કોષો રુધિરના સંપર્કમાં, રુધિર કેશિકા. આ રુધિર કેશિકાઓ ક્યાં હોય? એ કોષોની ઉપર હોય. શરીરના કોષ કે પેશી હોય ને એની ઉપર રુધિર કેશિકા. આપણે કેવું કે વાયુ કોષ્ઠ, તો વાયુ કોષ્ઠની ઉપર રુધિર કેશિકા હોય, બરાબર? બધા કોષોને રુધિરના સંપર્કમાં લાવે છે. પછી એમ કે રુધિર કેશિકાઓની દિવાલ એક કોષીય જાડી દિવાલ ધરાવે છે. એક કોષીય જાડી દિવાલ ધરાવે છે, બરાબર? અને છેલ્લી વાત મહત્વની, કોષો કે પેશીઓની વચ્ચે દ્રવ્યોનો વિનિમય રુધિર કેશિકા દ્વારા જ થાય છે, બરાબર? કારણ કે કોષોમાં રુધિર કોણ લઈ જાય છે? રુધિર કેશિકા લઈ જાય છે. તો કોષો કે પેશીઓની વચ્ચે પદાર્થો અથવા તો દ્રવ્યોનો વિનિમય રુધિર કેશિકાઓ દ્વારા થાય છે. રુધિર કેશિકાઓ દ્વારા થાય છે. અને બધી રુધિર વાહિનીઓમાં પાતળી દિવાલ ધરાવે છે. બરાબર? હા, એમ કહેવાય એક કોષ સ્તરીય જાડી દિવાલ હોય, બરાબર? એક કોષીય જાડી દિવાલ હોય પણ એક જ કોષની હોય. એટલે બીજી બધી રુધિર વાહિનીઓ કરતા તો એની દિવાલ પાતળી હોય છે,
બરાબર? તો એટલું થયું. અંગો કે પેશીઓમાં ધમની વિભાજિત થઈ, જો આ ધમની વિભાજિત થઈ નાની નાની સૂક્ષ્મ વાહિનીઓ બનાવે છે, શાખાઓ બનાવે છે. એ શાખાઓ રુધિર કેશિકા કે બધા કોષો ને રુધિરના સંપર્કમાં લઈ આવે છે, અથવા રુધિર આના લીધે બધા કોષોના સંપર્કમાં આવે. એની દિવાલ એક કોષીય જાડી દિવાલ હોય. કોષો કે પેશીઓની વચ્ચે દ્રવ્યોનો વિનિમય કરે. આ શું કરે? ધમની ઓક્સિજન યુક્ત હોય એટલે ઓક્સિજન આપે અને દ્રવ્યો આપે, બરાબર? રુધિર કેશિકાઓ દ્વારા થાય અને પાતળી દિવાલ ધરાવે છે. અહીંયા ત્રણેય રુધિર વાહિનીઓ પૂરી થાય: ધમની, શિરા અને રુધિર કેશિકા. આકૃતિ સમજવા માટે ઉપયોગી છે, ધ્યાનમાં રાખજો, બરાબર?